આગળ વાત અમદાવાદની કે જ્યાં પાલડી અંડરપાસમાં આચરાયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। વર્ષ 2024માં ખુલ્લા મુકાયેલા પાલડી અંડરપાસમાં મસમોટા ગાબડા પડ્યા। 90 કરોડના ખર્ચે બનેલા અંડરપાસમાં ગાબડા પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી। એએમસી, મેટ્રો અને રેલવે વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયો હતો બ્રિજ। પાલડી તરફથી આવતા બ્રિજની ઉપરના ભાગેથી ગાબડું પડ્યું। અંડરપાસમાં સળિયા દેખાતા વાહન ચાલકોના માથે પણ જોખમ તોળાઈ રહ્યું છે। આરસીસીના રોડ પર એએમસીએ હંગામી ધોરણે ડામર પાથર્યો। આવનારા 3 દિવસમાં સમારકામની કામગીરી પૂર્ણ થવાનો અંદાજ છે। રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં સરકારી પ્રોજેક્ટની ગુણવત્તા દિન પ્રતિદિન બગડતી જતી હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। અમદાવાદના પાલડી અંડરપાસ કે જે જલારામ મંદિરથી પરિમલ ગાર્ડનને જોડતો અંડરપાસ છે, વર્ષ 2024માં તે ખુલ્લો મૂકવામાં આવ્યો। 2 વર્ષની અંદર આ બ્રિજ છે તેના આરસીસીના સ્લેબ ઉખડી જવાની સ્થિતિ સામે આવી છે અને તેના ફોટો પણ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અમદાવાદ મહાનગરપાલિકા અને મેટ્રો પ્રશાસનની સામે સવાલ ઊભા થયા છે। અમદાવાદ કોર્પોરેશન, મેટ્રો રેલ અને પશ્ચિમ રેલના સંયુક્ત ઉપક્રમે 90 કરોડના ખર્ચે આ બ્રિજ છે તે બન્યો હતો અને અત્યારે પરિસ્થિતિ આપ જોઈ શકતા હશો। જે આરસીસીનો હિસ્સો છે બ્રિજનો, ત્યાં આગળ સ્લેબ ઉખડી જતાં કોર્પોરેશન તરફથી ડામર પાથરી દેવામાં આવ્યો છે અને જે માહિતી મળી છે તે અનુસાર કોર્પોરેશન અને મેટ્રો પ્રશાસન વચ્ચે સંકલન પણ શરૂ કરવામાં આવ્યું છે। સ્વાભાવિક રીતે આગામી દિવસોમાં ચોમાસાની ઋતુનું પ્રારંભ થવાનો છે અને તેવા સંજોગોમાં આ બ્રિજના સળિયા ખૂબ જોખમકારક રીતે બહાર આવી ગયા હોવાના કારણે કોર્પોરેશન તરફથી અત્યારે હંગામી ધોરણે અને થોડાક સમય માટે આ ડામર છે તેને લગાવવામાં આવ્યો છે। પણ કોર્પોરેશનના અધિકારી સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અનુસાર 3 દિવસની અંદર આ જે ક્ષતિગ્રસ્ત હિસ્સો છે તેનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે। સવાલ ઊભા થઈ રહ્યા છે કે માત્ર 2 વર્ષમાં બ્રિજની આ પ્રકારની હાલત થતી હોય તો આગામી વર્ષોમાં આ અંડરપાસ છે તેની પરિસ્થિતિ કેવા પ્રકારની થશે। કેમેરામેન પિયુષ લીવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।